પ્રોફેસરની ભૂલને કારણે વિદ્યાર્થીઓને સજા ભોગવવાનો વારો આવ્યો છે। વિદ્યાર્થીઓ કે જે હવે ફરીથી પરીક્ષા આપવા માટે મજબૂર છે। એક પ્રોફેસરની ભૂલને લીધે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2200 વિદ્યાર્થીઓને હવે ફરીથી પરીક્ષા આપવી પડશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએના સેમેસ્ટર 5નું પ્રોગ્રામિંગ ઇન પાયથનનું પેપર રદ કરવામાં આવ્યું। જામનગરની એચ.જે. દોશી કોલેજના પ્રિન્સિપલે પોતાની કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષા માટે જે પેપર કાઢ્યું હતું તે જ બેઠે બેઠું પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં આપી દેવામાં આવ્યું। બંને પેપર એક સરખા હોવાનું જાણવા મળતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ પેપર રદ કર્યું। હવે 50 માર્ક્સનું પ્રોગ્રામિંગ ઇન પાયથનનું થિયરીનું પેપર 22 નવેમ્બરે લેવાશે, જે માટે યુનિવર્સિટીના ઇન્ચાર્જ નિયામકે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે। બેદરકારી છતી થતી એબીવીપીના કાર્યકર્તાઓએ વિરોધ કરવા પહોંચ્યા। આ પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર હિરલ પંડ્યાએ કાઢ્યું હતું, ત્યારે હવે પરીક્ષા વિભાગ આ ગંભીર ભૂલ કરનાર પ્રોફેસર વિરુદ્ધ કાર્યવાહી કરશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડોક્ટર નિદત બારોટે પણ પેપર કાઢનાર પ્રોફેસર વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। આજીવન પેપર સેટ ન કરી શકે તે પ્રકારની સજા આપવા માંગ કરી।